પૂર્ણિમા જેવો પવિત્ર ઉત્સવ ચાલી રહ્યો છે અને આપની કૃપા કરી આપણી બધા ઉપર અને અત્રે પધાર્યા છે તો આપ સૌથી આપની વિનંતી કરી કે આપની નાદીય વચનામતથી આપને સૌને લાભાન્વિત કરશે અને ત્યાર પછી જે આપના લગ્ન પ્રસંગ યોજાય છે તે પણ આપણને આપશે. આપણે બધાએ તેમાં સહભાગી થવાનું છે, અલૌકિક લાભ આપણે લેવાનો છે અને વલ્લભના જે કંઈ લગ્ન પ્રસ્તાવ હોય તે ઠાકોરજીના લગ્ન પ્રસ્તાવની જેમ અલૌકિક ઉત્સવ જ હોય છે એમાં આપણે બધાએ સહભાગી થશું. એની વિધિવત કાર્યક્રમ અને માહિતી આપશે એમના સ્વમુખે જ આપણે બધાને આપશે. श्याम सुंदर श्री यमुने महारानी की गुसाई जी परम दयाल की होली के रशिया की आज के श्रीमदाचार्य चरणम शरणम सर्वदेहिनां विशेष नमस्ते. સૌપ્રથમ શ્રી મદન મોહન પ્રભુ શ્રી બાલકૃષ્ણ પ્રભુના ચરણ કમળમાં સહસ્રાર્જુન પ્રણામ કરું છું. ખાસ રમેશભાઈ અને એમનો પરિવાર અને ગોંડલના બધા જ ખાસ બધા ભાગ્યવાન વૈષ્ણવજનો શ્રી વલ્લભની કૃપાથી અને એક મારો ને ગોપેશ બાવાનો પ્રસ્તાવ લગ્ન પ્રસ્તાવ નક્કી થયો છે અને રમેશભાઈને વાત કરી કે ભાઈ આવી રીતનું ને ક્રમ છે એટલે રમેશભાઈ કે ના આ તો આપણે કરશું ને આપણે આ ગોંડલમાં ને બધું આગળ બધી રીતે ને રમેશભાઈનો ખૂબ જ સહયોગ અને સપોર્ટ અને તમારે બધાનો પણ કેમ કે બધી જ વસ્તુ લગ્ન પ્રસ્તાવનું છે. તારીખ નક્કી થઈ ગઈ 11મા મહિનાની 15, 16 ને 17 3 દિવસ એમ 7 થી 17 10 દિવસનું આયોજન છે. ઠાકોરજીના વિવિધ મનોરથો અને વિવિધ રાત્રિય સાંસ્કૃતિક કાર્યક્રમો અને 10 દિવસ વૈષ્ણવોને પ્રસાદ લેવડાવવાનો ક્રમ રાખેલો છે, સવાર ને સાંજ બે સમય. એટલે આપણે વૈષ્ણવને આનંદ કરાવવાનો છે અને શ્રી વલ્લભનું એ જ મુખ્ય છે આપણા માર્ગનું કે ભાઈ જીવને આનંદ આવે, શ્રી વૈષ્ણવને આનંદ આવે તો જ એ વસ્તુ આપણું કોઈ પણ આયોજન હોય કે કોઈ પણ કાર્યક્રમ હોય તો જ ફલીભૂત આપણું થાય છે. અને શ્રી વલ્લભ પણ તો જ આપણે કૃપા કરે છે કેમ કે વૈષ્ણવનું જે સ્થાન છે ને એ ખૂબ મહત્વનું. આપણે સામાન્ય જીવ આપણે સમજીએ કે ભાઈ સામાન્યને પણ આપણે બધા જ ને પ્રસાદ લેવડાવતા હોઈએ, આપણે ખવડાવતા હોઈએ, પણ આપણે ત્યાં પ્રસંગમાં આપણે આંગણે વૈષ્ણવ આવ્યા હોય તો આપણે એને પ્રસાદ લેવડાવવો જ પડે અને એને ભવ્ય રીતે 80 વીઘાનું આખું જગ્યા છે એમાં આયોજન કરવાના છીએ. એટલે આપણે બધાએ જોડી ને આપણે બધાએ સાથે મળીને એ આયોજન કરવાનું છે અને શ્રી વલ્લભની કૃપાથી જ થશે. આપણે તો ખાલી નિમિત્ત બનશું પણ થવાનું શ્રી વલ્લભની કૃપાથી જ છે. આપણામાં કાંઈ નથી પણ આપણે થોડો લાકડીનો ટેકો દેશું તો થઈ જશે. એટલે ખાસ ન કહેતા ખાસ તો એ જ છે કે ભાઈ બધાએ તન મન અને ધનથી આમાં જોડાવાનું છે અને આમાં સહયોગ દેવાનો છે અને ખૂબ મોટું કાર્ય છે અને બધા સહયોગ આપશે તો બધાનો થોડો લાકડીના ટેકાથી બધું ફલિત થશે અને શ્રી મહાપ્રભુજી પણ કૃપા કરશે અને શ્રી વલ્લભ પણ કૃપા કરશે. બસ ખાસ તો અને બધાએ હાગમટે આખું ગોંડલ રમેશભાઈ આખું બધાએ આવશે, આખું ગોંડલ હાગમટે જોશે હો આપણને. બસો મૂકવી આપણે કાલાવડ મુકામે હે. અમે બધે કહેતા જઈએ આજે થોડુંક મોડું પણ થઈ ગયું આવવામાં કેમ કે જુનાગઢ ઘર પધરામણીનો ક્રમ ચાલુ હતો. 4 વાગ્યાથી ત્યાં સેવાક્રમ ચાલુ હતો અને હમણાં સુધી એમાં હતા 50 ઘર ને 125 ઘર થઈ ગયા. એટલે ત્યાં મોડું થઈ ગયું. પછી રસ્તાની તો હાલત છે જ ખરાબ એટલે એમાં પણ થોડુંક બાકી તો 9 વાગે 9, સવા 9, સાડા 9 પહોંચવાનું જ હતું. પણ એ જ છે બધે વૈષ્ણવોને અમે આમંત્રણ દેવા જઈએ છીએ અને બહોળી સંખ્યામાં વૈષ્ણવ સૃષ્ટિ
ઉપસ્થિત રહેશે અને આપણો ટાર્ગેટ છે કે 1 લાખ વૈષ્ણવોને ત્યાં પ્રસાદ લઈને હાજરી આ 10 દિવસના આયોજનમાં. એટલે આપણે બધા એ મોટો પ્રયાસ તન મન અને ધનનો એ કરીએ તો બધા જ વૈષ્ણવોને લાભ મળે અને બધા જ વૈષ્ણવ આ પ્રસ્તાવને નિહાળી શકશે અને માણી શકશે. એવો સુંદર આપણે મનોરથ મનમાં છે. ભાઈ પૂર્ણ કરવાનાર તો પ્રભુ છે, પણ આપણને મનોરથ રૂપી આપણે એ રસ્તે ચાલીએ તો પ્રભુ કૃપાથી એ મનોરથ પણ આપણો પૂર્ણ થઈ જાય. મુખ્યમંત્રીને નિમંત્રણ દેવાના. મુખ્યમંત્રી રમેશભાઈને વાત કરી તો રમેશભાઈ કહે કે ચાલો આપણે જઈએ. એટલે રમેશભાઈ જોડે મુખ્યમંત્રીએ કીધું કે એ પણ આવશે. એટલે આપણે એના પ્રયાસે મુખ્યમંત્રી આવવાના છે એટલે એ પ્રયાસે આપણે બધું આગળ પડતું બધું રાખવાનું છે. ના ના, જે આપણે અહીંથી બસો હવેલીથી જ મૂકી દઉં. એટલે જે કોઈ લોકોને આવવું હોય એને બસની વ્યવસ્થા આપણે જ કરી દઉં અને જેને આવવું હોય બધા માટે આપણે છૂટ કરવાની. આપણે હવેલી વિઠ્ઠલ કાકા એક બોર્ડ મારી દેવાનું. હું 2 હવેલી હે કે ભાઈ જેને આવવું હોય એ આ ટાઈમે બસ ઉપર છે. ગુરજી કાકા, આ જવાબદારી તમારી હે. અત્યારે ગુરજી કાકા પત્રિકા આવે ને એટલે પછી ખ્યાલ આવી જાય. હા, બધી હવેલી અને બધા જાય એવું આપણે બધા લાભ દેવું કરવાનું. राखो जन अपने की लाज, आप हो भक्तन के सिरताज, आप हो भक्तन के सिरताज. જે બાળકો અત્યારે પધાર્યા છે એમનું નામ શ્રી પુરુષોત્તમલાલજી મહારાજજી છે અને જેમના બાવાશ્રીની સાથે જ લગ્ન છે એવા એમના લઘુભ્રાતા છે શ્રી ગોપેશ્વરરાયજી અને બંને લાલના એક જ સાથે લગ્ન છે, એક જ હારે એક જ સ્થળે. એટલે એમની વધાઈ આપણે સ્વમુખે જે હમણાં આપી છે આપણે બધાએ તેમાં સહભાગી થવાનું છે. અને રમેશભાઈએ કીધું એમ આપણે સમિતિ કરવાની છે એટલે એ સમિતિમાં પણ આપણે બધાએ સામેલ થવાનું છે. અને આટલો બધો મોટો સમૂહ જ્યારે એકત્રિત થતો હોય તો એમાં આપણે બધાએ તનુજા સેવા પણ કરવાની છે અને સાથે વિદ્યા સેવા પણ કરવાની છે. એટલે આ પૂર્વે જ્યારે નેમિશભાઈએ મને સૂચના આપી હતી કે વિઠ્ઠલ કાકા એક આપણે સમિતિ બનાવવાની છે, પણ મેં કીધું જે પાછા પધારશે આપણી ઘરે ત્યારે આપણે એ બધું નક્કી કરી લેશું. એમાં આપણે પ્રમુખ સ્થાને રમેશભાઈને નિમાશે, રસિકભાઈ રાજપરા છે, રસિકભાઈ મારકણા છે, રમેશભાઈ પાનેલિયા છે આંબેડીવાળા, પછી વિઠ્ઠલ કાકા છે, ભાવેશભાઈ ધડુક છે, દિલીપભાઈ વેજાગામવાળા છે, કુરજીભાઈ વિરળિયા છે, વિજયભાઈ ડેકાવાળિયા છે. એવા નામ છે અને બાકી હજી રમેશભાઈ કહે ને એ પ્રમાણે આમાં નામ ઉમેરવાના છે. પછી ત્યારે એવું નક્કી થઈ ગયું કે ભાઈ આપણે આટલો મોટો પ્રસંગ છે તો આપણે બધે જેમ સામગ્રી ભેટ મોકલી છે અથવા તો સામગ્રી મોકલી છે તો એટલે વસ્તુ એમ તો એનું શું અથવા તો કોઈને વસ્તુ ન મોકલવી હોય તો એનું કાંઈ ન્યોસાવર નક્કી કરવું. એટલે સમિતિ ત્યારે ન્યોસાવર નક્કી કરેલું હતું. એમાં ઘીના ડબ્બાના 5100 રૂપિયા છે, ખાંડનો કટો 3000 રૂપિયા છે, તેલના એક ડબ્બાના 2500 રૂપિયા છે, લોટનો એક કટો 2000 રૂપિયા છે. એટલે એવી રીતે ત્યારે નક્કી કરેલું હતું સમિતિએ.
એ આ ઘોષિત કરવામાં આવે છે. એટલે મુખ્ય જે કહેતા હતા કે આટલી વસ્તુ હોય એટલે આપણે પ્રસંગ દીપી જાય, બીજું તો બધું કે અમારે નાની લોકલ સમિતિ હોય એ બધું સંભાળશે. પણ જાજા વૈષ્ણવને પ્રસાદ ડવરાવવાનો હોય એટલે મેન સામગ્રી જોઈ તો અમે ત્યારે પૂછ્યું કે ભાઈ જે ઘીનો ડબ્બો તો 8,000નો આવે તો કહેતો આપણે 5100 રૂપિયા રાખવાના છે, ડબ્બો ગમે એટલો આવે. આ તો આપણે કે ખાલી લખવાનું છે કે ભાઈ આ ડબ્બો ઘીનો ડબ્બો 5100, કોઈ 5100 રૂપિયા દે તો તમારે કે એના નામે એક ઘીનો ડબ્બો લખી લેવાનો. એમ પ્રત્યક્ષ ન દે કે તો ખાલી 5100 રૂપિયા દે ને એટલે એનો એક ડબ્બો સમિતિને લખી લેશે. એમ એ રીતનું ખાસ આપણું આયોજન છે. એટલે સમિતિની ગઠબંધન થઈ ગઈ છે. તો જે કોઈને આ પ્રસ્તાવમાં આ તારીખ કીધી એ તારીખ હવે ફિક્સ છે અને આપણે બધાએ તેમાં જવાનું છે. રમેશભાઈએ કીધું તેમ અહીંથી વ્યવસ્થા પણ કરી દે વાહનની, એટલે કઈ તારીખે આપણે જવું, શું કરવું એ પછી રમેશભાઈ આપણે સૂચના આપશે. એ પ્રમાણે એક દિવસ આપણે બસો લઈને જવાનું થશે. બાકી જે ડેઈલી જઈ શકે એવા બધા જે કે રાત્રિના કાર્યક્રમ છે, દિવસના પણ કાર્યક્રમ છે, લગ્ન પ્રસ્તાવ ન્યાથી જે વલ્લભપુરના પ્રસંગો આવતા હોય એ પણ છે, બળી પઠોની આ તે બીજા ત્રીજા જે કાંઈ આવતા હોય, અને હાલારી રાસનો પણ કાર્યક્રમ છે. અને હાલાર છે એટલે દાઢી પણ હશે રોજ, અને ઘણા બધા વલ્લભપુરના બાળકો પધારશે, એની પણ આપણને એક દિવ્ય અલૌકિક ઝાંખી થશે. એટલે એ પણ એક મોટો લાભો છે. અને જે કીધું રમેશભાઈને કે ભાઈ આવડી મોટી જગ્યા વિશાળ છે એટલે ત્યાં કોઈ સંકળાટ જેવું પણ આપણને સંકોચ નહીં થાય અને બહુ અલૌકિક આનંદ આવશે સેવા દર્શનનો. તો આ રીતનું છે. એટલે કોઈને સેવા ભેટ લખાવવાની હોય તો એ સમિતિનો સંપર્ક કરશે એટલે એની નોંધ કરી લેવામાં આવશે. શ્રી ગોવર્ધન મહારાજ તેરે માથે મુગટ બિરાજ રહ્યો. શ્રી सब आरती उतारो मेरे लाल की, सब आरती उतारो मेरे लाल की, मेरे लाल की, मेरे बालन की, सब आरती उतारो मेरे लाल की, सब आरती उतारो मेरे लाल की. मात यशोमती करत आरती, गिरिधर लाल गोपालन की, सब
મોરા